એક કહેવત છે કે સત્યનો હંમેશા વિજય થાય છે, પણ આજના સમયમાં ચાર જૂઠા ભેગા થાય ત્યાં સાચો માણસ પણ હારી જતો હોય છે. કળિયુગ છે સાહેબ, સત્યનો સાથ આપવા કોઈ નથી આવતું અને જૂઠા માણસ પાસે એના જેવા જૂઠા માણસોની ટોળી હોય છે. સાંભળ્યું કેવા રૂડા રૂપાળા બેન કહેતા હતા, સત્યનો વિજય ના થાય. કહેવત તો કીધી, અને સત્યનો વિજય ના થાય, કળિયુગ છે. શું કીધું? કળિયુગ છે. અને આપણે લોકો એની વાત સાચી માની લીધી. હજારો લાખો લોકોએ વિડીયોને લાઇક કરી લીધો અને એકબીજાને શેર કરી લીધો, જાણ્યા વગર, વિચાર્યા વગર, થોડુંક વિચાર ન કર્યો. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન બૂમો પાડી થાકી ગયા. એમણે અર્જુનને એક જ વાત કીધી, બે પાંડવો, તમે લોકો ધર્મ માર્ગ ઉપર ચાલો છો, ધર્મ યુદ્ધ કરો છો, એટલે હું તમારી જોડે છું. પાંડવોની સામે 11 અક્ષોની સેના હતી, તોય કૌરવો હારી ગયા. રામાયણમાં રાવણની સામે રાવણ જોડે કરોડો રાક્ષસ હતા, રામની જોડે થોડાક જ વાનરો હતા, તોય રામ જીતી ગયા. આવા તો અનેક દ્રષ્ટાંતો આપણી જોડે છે. છેલ્લે સત્યનો હંમેશા વિજય જ થયો છે. પણ કોનો વિજય થાય? જે સત્ય બોલે એનો થાય ને. પણ આપણે લોકોને ખબર છે સત્ય બોલવું નથી, એટલે આપણે આવા બેનના દ્રષ્ટાંતો આપીશું, આ વિડીયો શેર કરીને કહીશું ભાઈ કળિયુગ છે, કળિયુગ સાચું ના બોલાય, કળિયુગ છે, કળિયુગ સાચું ન બોલાય. પણ મારા ભાઈ, મહિનામાં એક જ વાર આપણે સાચું બોલતા હતા અને એ આ વિડીયો આપણે બંધ કરી દીધું. આ જ સત્ય છે. સત્ય શું છે? આ સત્ય છે. એક તો આપણે ડરપોક છીએ, સાવ ડરપોક છીએ, માઇક આગળ છીએ. સત્ય બોલવું નથી અને આવા વિડીયોને આગળ કરીને કહી શકીએ ભાઈ કળિયુગ છે, કળિયુગ છે. પણ આપણા ઉપનિષદ શું કહે છે? ગીતા શું કહે છે? રામાયણ શું કહે છે? ક્યારે એની પાસે જવું નથી. ઋષિમુનિઓ લખીને થાકી ગયા. ઢગલા પુસ્તકો લખ્યા, કેટલા હજારો લાખો પુસ્તકો લખ્યા, હજારો લાખો શ્લોકો છે ઉપનિષદોના, અને બધામાં એક જ વસ્તુ છે કે સત્ય જ ઈશ્વર છે, સત્ય જ આત્મા છે, સત્ય એ જ શક્તિ છે, પરમ તત્વ સત્ય છે. આ દુનિયામાં, જગતમાં બીજું સત્ય સિવાય કશું છે નહીં. અને આ રૂડા રૂપાળા બેન કહે છે તો આપણે એની વાત માની લીધી, લાઈક કરી લીધું, શેર કરી લીધું. આ સાચું સત્ય છે કે આપણે સત્ય સ્વીકારી નથી તો ડરપોક છીએ. જો હિન્દુ સંસ્કૃતિને, સનાતન ધર્મને તોડવાની કોશિશ આવી રીતે થાય છે. અને મજાની વાત કહું, એક સાચું સત્ય કહું, તમે સ્વીકારશો જ નહીં. 90% તો ખબર જ ના પડી આ વિડીયો જોઈ. શું ખબર ના પડી? આ કોઈ લેડીઝ નથી, આ એઆઈથી જનરેટ કોમ્પ્યુટર લેડીઝ હતી. કોણ હતી? કોમ્પ્યુટર લેડીઝ હતી. કોઈ સાચી સ્ત્રી નહોતી, આ કોમ્પ્યુટર સ્ત્રી હતી. પણ આટલું સત્ય જાણ્યા પછી મારા વિડીયોને કોઈ શેર નહીં કરે, કેમ કે મારામાં શું જોવાનું છે? પણ સારી રૂપાળી સુંદર સ્ત્રી હોય તો બધા ફટાફટ શેર કરવા માંડે અને ફટાફટ લાઈક કરવા માંડે. આ સત્ય છે. સત્ય જાણો. સત્ય જાણવું તો ઉપનિષદોની પાસે જવું પડે, અને સત્યનો હંમેશા વિજય થાય છે અને થતો જ રહેશે જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી. શરૂઆત ભલે ને ગમે એવી લાગે, મધ્યમાં ગમે એવી લાગે, પણ એન્ડમાં સત્યનો વિજય જ થાય. પણ આવા ફ્રોડ લોકો છે ને આપણને હિન્દુ સંસ્કૃતિ, ઉપનિષદો, ગીતાથી દૂર કરે છે. એટલા માટે હું વારંવાર કહું છું કે ગીતાની પાસે આવો, ગીતાની પાસે સત્ય ગીતા પાસે આવશો તો સમજે છે, બાકી ક્યાંય સત્ય છે નહીં. બાકી આવા એઆઈવાળા વિડીયો જનરેટ કરીને આપણને હિન્દુ સંસ્કૃતિમાં, ઉપનિષદોની, ગીતાથી દૂર લઈ જાય છે. તો જય શ્રી રામ અને